મિત્રો આજે આપણે બનાવીએ છીએ મોરાના પાન હોય ને મસ્ત મસ્ત તાજા કાઢી લેવાના છે। મૂરો નહીં લેવાનો, મૂરાના પાન લેવાના। તો આપણે એ રીતે મસ્ત રીતે આપણે મૂરાના પાન કાઢી લીધા છે અને એને છે ને આ રીતે આગળથી કાપી નાખવાનું। આ જાડું ડાળખું હોય ને એ નથી લેવાનું। પછી જેમ આપણે પત્તરવેલીના પાનના જેમ રસા કાઢીએ ને એ રીતે આપણે રેસા કાઢી લેવાના। તો જો આમાં મેં કાઢી લીધા આ બધા। આવી રીતે આપણે બધા રેસા કાઢી લેવાના છે, ફટાફટ નીકળી જશે। અને એ રીતે આપણે જો આ પેલાનું આગળનું હોય અહીંથી કાપી નાખવાનું આમ। અને પછી આ રીતે આમ આપણે જે પત્તરવેલીના પાનનું કાઢીએ ને એ જ રીતે આ રીતે આમ કાઢી નાખવાનું। જો નહીં કાઢો ને મિત્રો તો મોઢાની અંદર આવશે। એટલે આ રીતે બધી રગ આવી રીતે ધીમા પોલા હાથે કાઢી લેવાની। જો બધી રગ નીકળી જાય ને એટલે આ રીતે આપણે હાથ બી નહીં બગડે અને પત્તરવેલીના પાન બને એ જ રીતે આપણે મૂળાના પાન બનાવીએ। ખૂબ જ ગુણકારી છે મિત્રો। તો ચાલો આપણે બનાવીએ મૂળાના પાનના પત્તરવેલી। ઓકે મિત્રો, ચાલો મિત્રો, તો આપણે મૂળાના પાનના આપણે રોલ બનાવવાના છે। ધોઈને આપણે ક્લીન કરી લીધા અને ચોખ્ખા કરી દીધા છે લૂછીને, બરાબર। તો હવે એમાં આપણે શું નાખવાનું છે? તો સૌ પ્રથમ પેલી હળદી નાખીશું થોડી, પછી ધાણા પાવડર થોડો નાખીશું, પછી નાખશું થોડો, બહુ નહીં, મીડિયમ 1-2 ચપટી ગરમ મસાલો, બરાબર। અને પછી સ્વાદ અનુસાર નમક, પછી નાખીશું આપણે 2 ચમચી મોરસ। કેમ કે આપણે લીંબુ પાણી આપણે અંદર નાખવાનું છે એટલા માટે। અને પછી નાખીશું આપણે 1 અડધી ચમચી જેવી લાલ મિરચી, બરાબર મિત્ર। પછી આપણે એ લીંબુ પાણી નાખીએ એટલે આપણે મોરસ તો નાખવી પડે। આપણે 1 અડધી-પોણી ચમચી લીંબુ નાખ્યું। અને હવે આની અંદર આપણે નાખીશું 2 ચમચી જેવું ઓઇલ, કેમ કે મોણ તો જોઈએ, નહીં તો ચણાના લોટમાં મજા ના આવે। ખાલી 2 ચમચી જેવું તમારે નાખવાનું છે, બરાબર। નકર લોટ છે ને એકદમ કડક લાગે। હવે આને આપણે મિક્સ કરી લેવાનું અને આનું પાણીથી આપણે મસ્ત રીતે બેટર બનાવવાનું છે। જેવું આપણે અંદર ચોપડાઈ જાય ને એવું આ રીતે મસ્ત બેટર બનાવવાનું છે। ઓકે મિત્ર, તો આપણે ચાલો બનાવીએ મૂળાના પાનના રોલ। ઓકે મિત્રો, આપણે જો બધી રગો કાઢી લીધી, ધોઈને ચોખ્ખા કરીને કોરા કરી લીધા, બરાબર। તો હવે આપણે છે ને આના રોલ બનાવવાના છે। તો જો આપણે મસ્ત રીતે આવું બેટર તૈયાર કરી લીધું ચણાના લોટનું, અને હાથે તમારા છેક સુધી નહીં બગડે અને મસ્ત આપણા મૂળાના પાનના રોલ થઈ જશે રેડી। તો આ રીતે આને ચોપડતું રહેવાનું મિત્રો, આ રીતે ચોપડતું જવાનું। અંદરની ભાગથી આપણે ચોપડવાનું છે, બહારની ભાગ નહીં ચોપડવાનું। આ રીતે મસ્ત રીતે તમે કરો ને એટલે તમારા બિલકુલ હાથ બી ના બગડે અને લોટ પણ વેસ્ટ ન જાય, તમારા વાસણ પણ ખરાબ ન થાય અને હાથ પણ તમારા મસ્ત રહે। હવે આને આ રીતે ઓપોઝિટમાં રાખવાનું આમ, બરાબર। આ રીતે રાખવાનું, પછી આ રીતે આમ ચોપડતું જવાનું। એની અંદર મસાલો તો તમને બતાવ્યો, ખાટો મીઠો મસાલો આપણે કરવાનો। તમે લસણ ખાઈ શકતા હોય મિત્રો તો તમે એમાં વાટીને લસણ નાખી શકો છો। મેં નથી નાખ્યું એટલે તમે નાખો ઉમેરી શકો તમે એમ, એટલે તમારે ખાવું હોય તો ન ખાય। અને ખાટા મીઠા રોલ મૂળાના એટલા મસ્ત લાગે મિત્રો। મૂળાના પાન તો ખૂબ ગુણકારી છે મિત્રો। તો આ રીતે આપણે 3 અથવા 4 જેવા પાન, કેટલા એની પાતળા છે, જાડા છે, મોટા પાન હોય તો એ થોડા જાડા હોય છે, તો એને 3 રાખો, 2 રાખો તો ચાલે મિત્રો। 1 પાનનો રોલ બરાબર નહીં વરે, એટલે 1 પાનનો રોલ વારશો નહીં। પછી તમે કહેશો કે આ બેન તો રોલ કર્યા પણ હારા તો થયા નહીં। 1 પાનનો રોલ નહીં વરે મિત્રો, એટલે 2 થી 3 પાન તો તમારે કરવા જ પડશે। ને આ રીતે તમારે મસ્ત રીતે બધા પાન ચોપડી અને આપણે વરાળમાં એને બાફવાના છે। હવે આ રીતે આનો રોલ આપણે વારી લેવાનો। જો આ રીતે થોડુંક ટાઈટ વારજો એટલે ખુલે નહીં, થોડું દબાવીને આપણે વારવાનો છે મિત્રો। આ રીતે જો કેટલા સરસ થઈ ગયા, આ રીતે વારવાનો આપણે રોલ। હવે આ રીતે છે ને મિત્રો આપણે બધા રોલ વારી લેશું અને પછી આપણે આને વરાળમાં મૂકી દઈશું। ઓકે મિત્ર, જો મિત્રો આપણે છે ને આપણે પાના છે ને રોલ
મૂળાના પાનના એ આપણે કરી દીધા છે, બાફવા મૂકી દીધા છે. 3 પાનાના 4 પાનાના 3 રોલ વેર્યા છે આપણે, બરાબર. અને ઉપર જરા લોટ વહી દો તો એનો આપણે ઉપર કોટ કરી દીધો, એટલે બફા મૂક્યા છે. પછી આપણે વઘારીશું. ઓકે મિત્રો. મિત્રો આપણા મસ્ત મૂળાના પાનના રોલ થઈ ગયા છે, સરસ. એક મસ્ત જો એકદમ થઈ ગયા ને. ઠંડુ થાય ને પછી મિત્રો ઉખેડવાના, અને ઠંડા થાય પછી જ એને કટ કરવાના, નહીંતર થશે નહીં. હવે આપણે કેવા સરસ થઈ ગયા છે ને, તો હવે એને આપણે જે શેપમાં જોઈએ નાના મોટો એવી રીતે આપણે આમ કટ કરી લેવાના છે. જો હવે થોડા પાતળા કરો કે જાડા કરો કે આપણી ચોઈસ. આ રીતે આપણે કરી લેવાના છે. જો આવા મસ્ત રીતે આવા પડશે આના છે ને, સરસ. આ રીતે રોલ બધા આના આપણે રેડી કરી લેવાના છે. આ છે મૂળાના પાનના રોલ, આ રીતે મિત્રો. બરાબર છે, કેટલા સરસ પડે છે. ઓકે મિત્રો, ચાલો તો આપણે બધા એના આ રીતના મસ્ત રીતે રોલના પીસ કરી લઈએ. ઓકે મિત્રો, આપણી રાઈ આવી ગઈ છે, અને હવે આપણે રોલ અંદર નાખી દેવાના. ચમચો અંદર નહીં લગાવવાનો મિત્રો, આ રીતે કરી નાખવાનું. જો રાઈ નાખવાની, તલ ભાવે તો તલ નાખવાના. સુપર થઈ ગયા ને. જો હવે આ મૂળાના પાન ખાઓ તમે, એટલે તમે કાંઈ બીજું ના માગો, એટલા મસ્ત સુપર. આ રીતે બનાવજો. ઓકે મિત્રો. મિત્રો આપણા મસ્ત રીતે મૂળાના પાનના રોલ બની ગયા છે, ચણાનો લોટ નાખીને. તો આની અંદર મેં તમને બતાવ્યું છે કેટલા ફાઇન બન્યા છે રોલ. જો છે ને સુપર. આવી રીતે આપણે કટ કરી લેવાના. તમારે એમ થાય કે મારે આનાથી ઝીણા કાપવા છે તો તમે ઝીણા પણ કાપી શકો છો, એવું નહીં મિત્રો. તો આપણે એમાં ખાવાના જેની સાથે, તો એને તમે એવી રીતે ગરમ ગરમ પણ એમને એમ ખાઈ શકો. દહીં છે, દહીંનો મઠો છે, પછી ચટણી છે લસણવાળી ને એની, પછી છાશ છે, સોસ છે, જેવી આપણી ચોઈસ. એટલે મેં આમાં કોઈ ચટણી બટણી મિત્રો મૂકી નથી. ઓકે, તો આ રીતે મૂળાના પાન બનાવજો. બહુ જ ગુણકારી છે મિત્રો આંખ માટે. પછી આપણે હાથ પગમાં ખાલી ચડી જતી હોય તો આપણી જે વિટામિનો છે ને, મૂળાના પાનની અંદર ઘણા બધા વિટામિનો છે, આપણે જેટલા ગણીએ એટલા અગણિત છે. તો મિત્રો બને અત્યારે શિયાળામાં બ્લડ, આખા વર્ષનું બ્લડ આપણે આ 4 મહિનામાં બનાવી લેવાનું. તો જેટલું બને એટલું લીલોતરી આ બધી આઈટમો હું તમને મૂકતી રહીશ મિત્રો. એટલે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. અને સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.